સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કરોડો રૂપિયાના કામ મંજૂર કરવામાં આવે છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ચૂંટાયેલા કોર્પોરેટરોએ એમને જે ફાળવવામાં આવેલું ફંડ છે એને ક્યાં ક્યાં ઉપયોગમાં લીધું છે. વોર્ડ નંબર 5 એટલે કે ફૂલપાડા અને અશ્વિની કુમાર, આ વિસ્તારના કોર્પોરેટર ત્રીજા કિરણભાઈ ભગવાનભાઈ ખોખાણી, એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે એવું કહ્યું હતું કે તેઓ 11 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 5 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021થી નવેમ્બર 2025 સુધીના કાર્યકાળમાં કિરણભાઈએ આ વિસ્તાર માટે 31 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 69 લાખથી વધુની છે. આજે 31 કામ મંજૂર કરાવાયા, જેમાંથી 15 કામ રોડ સંબંધિત છે જેની રકમ 25 લાખથી વધુની છે. પાણી સંબંધિત 3 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 5 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 1,50,000થી વધુની છે. ડ્રેનેજ લાઇનનું 1 કામ કરાવ્યું છે જેની રકમ 3 લાખથી વધુની છે. શાળા સંબંધિત 7 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 27 લાખથી વધુની છે. બાકડા ફાળવવાના 3 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 6 લાખથી વધુની છે. હવે આ વોર્ડના ત્રીજા કોર્પોરેટરે પણ રસ્તા અને શાળા પાછળ સૌથી વધારે ખર્ચ કર્યો છે. હવે આ વોર્ડમાં શાળાઓ અને રસ્તાઓ એકદમ પરફેક્ટ હોય એવું આપણું અનુમાન છે. આ સિવાયના કરોડો રૂપિયાના કામ જ્યાં પણ મંજૂર કરાયા છે એ દરેક મતદારને ઉપયોગી થતા હોય એવું પણ અનુમાન છે. સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.